કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી। 80 વર્ષના વૃદ્ધને બીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત થઈ। તેણે પોતાના પુત્ર પાસે આ બાબતે મંજૂરી માંગી કે મને બીજા લગ્ન કરવા છે। પુત્રને આ બાબત સ્વીકાર નહોતી તો તેના જ પગલે આવેશમાં આવેલા પિતાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને પુત્રને જ પતાવી દીધો। આ સમગ્ર ઘટના ક્યાંની છે અને આ અજીબોગરીબ કિસ્સો હાલ સામે આવ્યો છે તેના વિશે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આપણે અવારનવાર પ્રેમ સંબંધમાં હત્યાના બનાવો સાંભળતા હોઈએ છીએ। આમ તો કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી। પ્રેમ ગમે ત્યારે ગમે તેની જોડે થઈ જતો હોય છે। એક 80 વર્ષીય વૃદ્ધને બીજા લગ્ન કરવાની ઈચ્છા જાગી। આ મામલામાં એવું છે 20 વર્ષ અગાઉ જે વૃદ્ધ હતા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું। હાલ તેમની ઉંમર 80 વર્ષ હતી ને તેમણે બીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મામલો ઘરે પહોંચ્યો હતો, જેમાં આ વૃદ્ધે પોતાના દીકરા પાસે મંજૂરી માંગી, પરંતુ દીકરાને આ બાબતનો સ્વીકાર નહોતો। આને લઈને થોડી અતિશયોક્તિ પણ જોવા મળી કે 80 વર્ષના વૃદ્ધને હવે આ સમયમાં બીજા લગ્ન કરવા છે। તે તમામ બાબતો ચાલી। આ વચ્ચે પિતા અને પુત્રનો અચાનક ઝઘડો થયો, વિવાદ વકર્યો અને આટલામાં પિતા પાસે રહેલી જે બંદૂક હતી તે બંદૂક વડે 2 રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના જ પુત્રનું કાસળ કાઢી નાખ્યું। આ ઘટના છે રાજકોટના જસદણના ગીતાનગર વિસ્તારની, જેમાં આરોપી છે રામકુ બોરિયા। તેમના દ્વારા તેમના જ પુત્ર પ્રભાત બોરિયાની હત્યા કરી દેવામાં આવી। પહેલા તો આમ એવું કહેવાય રહ્યું હતું કે પિતા અને પુત્ર વચ્ચે જમીનને લઈને વિવાદ થયો છે અને તેમાં હત્યા થઈ છે। ત્યારબાદ આ મામલે જ્યારે મૃતકના પત્ની દ્વારા પોલીસને આ ફરિયાદ લખાવી અને આ સમગ્ર ઘટના જણાવી ત્યારે ચોંકાવનારું કારણ સામે આવ્યું કે પિતાને બીજા લગ્ન કરવાના હતા અને જે ફરિયાદી છે તેમના પતિ તે બાબતથી અસહમત હતા। તેમણે લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાટમાં આવેલા પિતાએ બંદૂક વડે તેમના પતિની હત્યા નિપજાવી દીધી। આ ઘટનાના કારણે જ્યારે આ સમગ્ર બનાવ બન્યો ત્યારે પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ મામલાના સંદર્ભમાં 80 વર્ષીય વૃદ્ધ રામકુ બોરિયાની જસદણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ જે રીતે એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા નિપજાવી છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને તેની પાછળનું કારણ એ છે કે તેને બીજા લગ્ન કરવાના હતા ને પુત્રએ આ લગ્ન કરતા અટકાવતા આ કાંટો કાઢવા માટે પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 9/3/2025ના રોજ એક ફરિયાદી બેન જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા, જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય, તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય, જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય, જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય, જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે। જે અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે નવા કાયદાની કલમ 103 આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ ટીબી જાની ચલાવી રહ્યા છે। અને આમાં કહેવાય છે કે જે પિસ્તોલ ક્યાંથી આવી, તેની પાસે લાયસન્સ હતું કે કેમ, તે તમામ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવી સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ